નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 2 આકાર અને ખૂણા વિશે અભ્યાસ કરીશું। તો મિત્રો તમે ધોરણ 4 1 થી 4 સુધી કેટલાક આકારો અને તેની બાજુઓ વિશે અભ્યાસ કરી ગયા છો। તો આપણે આજે આ વિવિધ આકારોના નામ અને બાજુઓ વિશે અભ્યાસ કરીશું। તો તમે જણાવો કે આ આકાર શાનો છે અને તેને કેટલી બાજુઓ છે? તો આ આકાર શાનો છે? તો આ આકાર ત્રિકોણ છે। તો તેને કેટલી બાજુઓ છે? 3। આ આકાર શાનો છે? લંબચોરસ। તો તેને કેટલી બાજુઓ છે? 4। આ આકાર શાનો છે? પંચકોણ। તેને કેટલી બાજુઓ છે? 5 બાજુઓ છે। તો મિત્રો આમાં કેટલી બાજુઓ છે? તો 1 2 3 4 5 અને 6 બાજુઓ। તો આ આકાર શાનો છે? ષટકોણ। હવે મિત્રો આ આકાર શાનો છે? તેને કેટલી બાજુઓ છે? તો 1 2 3 4 5 6 અને 7 બાજુઓ। તો 7 બાજુઓના આકારને શું કહેવાય? સપ્તકોણ। હવે આ આકાર શાનો છે? અષ્ટકોણ। તો તેને કેટલી બાજુઓ છે? 1 2 3 4 5 6 7 અને 8। તો મિત્રો અહીંયા આપણને કેટલીક ખુલ્લી અને બંધ આકૃતિ આપેલી છે। તો તમે જણાવો કે કઈ આકૃતિ ખુલ્લી છે અને કઈ આકૃતિ બંધ છે। ચલો આપણે 1 નંબરની આકૃતિ જોઈએ। તો આ આકૃતિ ખુલ્લી છે કે બંધ છે તે જણાવો। તો આ આકૃતિ કેવી છે? ખુલ્લી। હવે બીજા નંબરની આકૃતિ આપેલી છે, એ આકૃતિ બંધ છે કે ખુલ્લી? તો એ આકૃતિ કેવી છે? બંધ। ત્રીજા નંબરમાં આકૃતિ આપેલી છે, એ આકૃતિ બંધ છે કે ખુલ્લી? તો એ આકૃતિ કેવી છે? બંધ। ચોથા નંબરમાં આકૃતિ આપેલી છે, એની બંને બાજુ ખુલ્લી છે, તો એ આકૃતિ કેવી કહેવાય? ખુલ્લી આકૃતિ કહેવાય। પાંચમા નંબરમાં આકૃતિ આપેલી છે, એ કેવી છે? બંધ આકૃતિ છે। છઠ્ઠા નંબરની આકૃતિ કેવી છે? બંધ આકૃતિ છે। સાતમા નંબરમાં આકૃતિ કેવી છે? ખુલ્લી। છેલ્લી 8મા નંબરની આકૃતિ આપણને ખુલ્લી આપેલી છે કે બંધ આપેલી છે? તો એ આકૃતિ કેવી છે? બંધ। મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 16 ઉપર રોહિણી અને મોહિની 2 જોડિયા બહેનો છે। તેઓ દિવાસળીથી આકારો બનાવવાનું ગમે છે। એક દિવસ તેઓ દિવાસળીઓથી જુદા જુદા આકારો બનાવી રહ્યા હતા, ત્યારે ત્યાં શૈલા આવી। શૈલા એ તેમની બહેનપણી છે। એક દિવસ તેને પડકાર આપ્યો, રોહિણી તું એક આકૃતિ બનાવ। તેને જોયા વગર મોહિની એ જ આકૃતિ બનાવી શકશે। મોહિનીએ કીધું કે તેમાં શું મોટી વાત છે? દિવાસળીથી આકારો બનાવવા બહુ સહેલી વાત છે, મને તારો પડકાર મંજૂર છે, પણ એમાં એક શરત છે, તમારે એકબીજાની સામે જોવાનું નથી। તમે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં બેસી અને દિવાસળીની મદદથી આકારો બનાવવાના છે। અહીં રોહિણી અને મોહિની વચ્ચે જે પ્રશ્નોની ચર્ચા થઈ હતી તેના અંશો અહીંયા આપેલા છે, તે ધ્યાનથી સાંભળો અને જુઓ। તો એક આપણને રોહિણીએ બનાવેલો આકાર આપેલો છે, તો કે રોહિણી જે આકાર બનાવે છે તે આપણે જોઈએ। તો મોહિનીએ પૂછ્યું, આ આકૃતિ બંધ છે કે ખુલ્લી? તો રોહિણીએ કીધું કે તે બંધ આકૃતિ છે। મોહિનીએ પૂછ્યું, તેમાં કેટલી બાજુઓ છે? તો રોહિણીએ કીધું તેમાં 6 બાજુઓ છે। તો ફરી નીચે આપણને એક આકૃતિ આપેલી છે કે મોહિનીએ 6 બાજુવાળો આકાર બનાવ્યો, તે અહીંયા બતાવેલો છે। તો મોહિની જે આકાર બનાવે છે તે આપણે જોઈએ। તો કે અહીંયા આકારોને તમે નીચેના પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકશો, બરાબર ને? શું તે બંધ આકાર છે?
હા, તે બંધ આકાર છે. તેને 6 બાજુઓ છે? તો કે હા, તેને 6 બાજુઓ છે. તો આ બનાવેલ આકાર રોહિણીના આકાર સાથે સરખાવો અને જુઓ તે સમાન છે કે અલગ અલગ છે. તો મિત્રો, બનાવેલ આકાર રોહિણીના આકારથી અલગ છે. ત્યારબાદ મોહિનીએ ફરી પ્રયત્ન કરી તેને 6 બાજુવાળો બીજો આકાર બનાવ્યો. ત્યારબાદ મોહિની ફરી પ્રયત્ન કરી તેને 6 બાજુવાળો બીજો બંધ આકાર બનાવ્યો છે. શું તે 6 બાજુવાળો બંધ આકાર છે? તો કે હા, તે 6 બાજુવાળો બંધ આકાર છે. શું તે આકાર રોહિણી જે આકાર બનાવ્યો હતો તેના જેવો જ છે? તો કે ના, તે આકાર રોહિણી બનાવેલ આકાર જેવો નથી. તો શું આકાર તમે કહી શકશો કે આ આકારો એકબીજાથી કેવી રીતે અલગ પડે છે? તો કે ના, મોહિનીએ દિવાસરીથી બનાવેલ આકાર ફરીથી રોહિણીના આકારોથી અલગ જ આવે છે. તેથી મોહિની તે આકાર બનાવવાનો ફરીથી પ્રયત્ન કરે છે, પરંતુ તેનો આકાર ફરીથી અલગ જ આવે છે. તો અહીં 2 આકાર આપણને દોરવાનો પ્રયત્ન કરવાનો કયો છે, તેના આધારે આપણે ફરીથી એને અંદર જે સહેલાઈ પૂછ્યું તે આપણે જોઈએ. તો કે જેને મોહિનીએ બનાવ્યા તે આકારો પણ ફરી અલગ જ આવે છે. તો સહેલાઈએ પૂછ્યું કે જો દિવાસીના ખૂણા ઉપર રચાતા ખૂણા વિશે આપણે પૂછ્યું હોત તો તે આકૃતિ આવી જ બનત. તો ચાલો સહેલાઈએ કયા ખૂણાની વાત કરી છે તે જોઈએ અને સમજીએ. તો આપણને નીચે રોહિણી અને મોહિની બનાવેલા આકારો આપેલા છે. તો તમે જોઈ શકો છો કે દિવાસળીની નાની મોટી થાય તો આકારો છે ખૂણો નાના મોટા થાય. તો કેટલાક ખૂણા નાના તો કેટલાક ખૂણા મોટા, અને તે ખૂણાઓ બદલવાથી આકારો પણ કેવા થાય છે? બદલાઈ જાય છે. તો કે આકારો અને ખૂણાઓ અલગ અલગ માપના હોય છે, તેથી એકબીજાથી અલગ પડે છે. તો બા દોસ્તો, આપણે અહીંયા વિચારવાનું છે કે સમાન બાજુવાળા આકારો અલગ હોઈ શકે છે અને સમજ પણ મેળવવાની છે કે ખૂણાથી બહુકોણ કેવી રીતે રચાય છે. સમજ પડી ને? ચાલો આપણે તો પેજ નંબર 18 ઉપર આપણને મહાવરો આપેલો છે, એ મહાવરાને આપણે જોઈએ. તો કે આકાર, પહેલા નંબરનો પ્રશ્ન છે આકાર જુઓ અને જવાબ આપો. તો કે કયા રંગથી દર્શાવેલો ખૂણો સૌથી મોટો ખૂણો છે? તો મિત્રો, કાળા રંગથી દર્શાવેલો ખૂણો કેવો છે? સૌથી મોટો ખૂણો છે. પ્રશ્ન નંબર 2, એમાં પીળા રંગથી દર્શાવેલા ખૂણો સમાન છે, લીલા રંગથી દર્શાવેલા ખૂણા સમાન છે, વાદળી રંગથી દર્શાવેલા ખૂણા સમાન છે. તો આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન છે કે પીળા રંગથી દર્શાવેલા ખૂણા સમાન છે? તો કે હા, પીળા રંગથી દર્શાવેલા ખૂણા કેવા છે? સમાન છે. પછી બ નંબરનો પ્રશ્ન આપેલો છે કે લીલા રંગથી દર્શાવેલા ખૂણા સમાન છે? તો કે હા, લીલા રંગથી દર્શાવેલા ખૂણા સમાન છે. ક નંબરનો પ્રશ્ન આપેલો છે કે વાદળી રંગથી દર્શાવેલા ખૂણા સમાન છે? તો કે હા, વાદળી રંગથી દર્શાવેલા ખૂણા સમાન છે. હવે નીચે આપણને આપેલો પ્રશ્ન છે કે આ આકારો જુઓ જેમાં 4 અલગ અલગ કોણો 4 રંગોથી દર્શાવ્યા છે. શું તમે બીજો કોણ શોધી શકો છો કે જે લાલ રંગથી દર્શાવેલ કોણોની સમાન હોય તેમને લાલ રંગથી દર્શાવો અને બીજા રંગ માટે પણ આવું કરો. અહીં બતાવેલ આકાર ષટકોણનો છે, જેમાં બધા જ ખૂણાઓ સમાન છે, જેને આપણે લીલા રંગથી દર્શાવીશું. અહીં બતાવેલ આકાર અષ્ટકોણનો છે, તેમાં પણ બધા ખૂણાઓ સમાન છે, જેને આપણે કાળા રંગથી દર્શાવીશું. હા, પીળા રંગથી દર્શાવેલ કોણો લાલ રંગથી દર્શાવેલ કોણોને સમાન છે. તો બીજા કોણ જે આકૃતિમાં દર્શાવેલ છે તે પણ લાલ રંગથી દર્શાવેલ કોણોને સમાન છે. તો પેજ નંબર 19 ઉપર આપણને આપેલો છે ચોથો પ્રશ્ન કે તમે એક બીજી દિવાસળીઓ વચ્ચે ખૂણો બદલવાથી કેટલાક અલગ અલગ આકારો બનાવી શકો છો. પ્રયત્ન કરો. તો કે આકાર બદલી કોણો બદલાય છે અને કોણો બદલવાથી આકાર બદલાય છે. તો આપણને પહેલો અ નંબરમાં આકૃતિ આપેલી છે. 4 દિવાસળીઓની મદદથી કેવો આકાર બને છે? ચોરસ આકાર બને છે, જેને ચારેય કોણો સમાન હોય છે. બ નંબરની આકૃતિ આપેલી છે 8 દિવાસળીની મદદથી, કે 8 દિવાસળીને અલગ અલગ ગોઠવીએ તો કે કેવો આકાર બને છે? અષ્ટકોણનો. એની 8 બાજુનો આપણને કેવી મળે છે? સમાન મળે છે. સી નંબરની આકૃતિ આપણને આપેલી છે 5 દિવાસળીની મદદથી આકાર બનાવવાનો છે. તો એ કેવી આકૃતિ છે? પંચકોણની આકૃતિ આપણને આપેલી છે.
ડી નંબરનો પ્રશ્ન છે કે 7 દિવાસીઓની મદદથી આકાર બનાવો. તો એ આકૃતિ શાનો આકાર છે? સપ્તકોણનો. ઈ નંબરની આકૃતિ છે એમાં કેટલી દિવાસીઓનો ઉપયોગ કર્યો છે? 10 દિવાસીઓનો ઉપયોગ કર્યો છે અને 10 દિવાસીઓની મદદથી બેકાગોન એટલે કે એના બધા જ ખૂણા સમાન હોય છે એ આકૃતિ આપણને મળે છે. તો મિત્રો તમે ઘરેથી ચોક્કસથી આ પ્રવૃત્તિ કરશો કે અલગ અલગ દિવાસીઓની મદદથી અલગ અલગ આકારો બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો નીચે આપણને કોયડો આપેલો છે, આપણને દિવાસીની મદદથી બનાવવાના કોયડા આપેલા છે. તો એક નંબરનો કોયડો છે કે 6 દિવાસીની મદદથી 8 ત્રિકોણ બનાવો. તો કે 6 દિવાસીની મદદથી 1 2 3 4 5 અને 6 દિવાસીની મદદથી આપણને કેટલા ત્રિકોણ બનાવવાના કીધા છે? 8 ત્રિકોણ. તો 1 2 3 4 5 અને 6 ત્રિકોણ અને એક આ ઊભો ત્રિકોણ, એ કયા નંબરનો થયો? 7 નંબરનો, અને એક આ ત્રિકોણ. તો કુલ કેટલા ત્રિકોણ મળ્યા આપણને? 8 ત્રિકોણ. હવે આપણા પાઠ્યપુસ્તકમાં બીજા નંબરનો આપણને કોયડો આપેલો છે કે 8 દિવાસળીની મદદથી દર્શાવેલ માછલી બનાવો. હવે 3 દિવાસળી ઉઠાવી તેને ફરીથી એવી રીતે ગોઠવો કે જેથી માછલી તેની વિરુદ્ધ દિશામાં તરતી દેખાય. તે થયું. સમજ પડી વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણને જે 8 દિવાસળીની મદદથી માછલી બનાવેલ છે એનો આપેલો છે નમૂનો. હવે તેમાંથી આપણે 3 દિવાસળીને ઉઠાવવાની છે અને વારાફરતી ગોઠવવાની છે, તેથી માછલી તેની વિરુદ્ધ દિશામાં તરતી હોય તેવી લાગે. તો મિત્રો તે આકાર આપણે તમારે ઘરે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે, તેને તમારે દિવાસળીની મદદથી બનાવવાનો છે. હવે 3 નંબરનો કોયડો આપેલો છે કે 10 દિવાસળીની મદદથી આ આકાર બનાવો. 5 દિવાસળી ઉઠાવી તેને ફરીથી એવી રીતે ગોઠવો કે જેથી ઘરનો આકાર બને. જેમ તમે દિવાસળીની મદદથી માછલીનો આકાર બનાવશો એ જ રીતે તમારે ઘરે દિવાસળીની મદદથી 10 દિવાસળીની મદદથી 5 દિવાસળી ઉઠાવી અને ઘરનો આકાર બનાવવાનો છે. અને એ કોયડો તમે બનાવી અને તમે તમારે જે આકાર મળે છે તેને પાન નંબર 29 ઉપર તેનો ઉકેલ આપેલો છે તે તમારે જોઈ લેવાનો. તો મિત્રો હવે આપણે ખૂણાઓ વિશે અભ્યાસ કરીશું. તો ખૂણા કે એક જ ઉદ્ભવ બિંદુમાંથી એટલે કે એક જ ઉદ્ભવ બિંદુમાંથી 2 કિરણો, એક આ કિરણ અને એક આ કિરણ, 2 કિરણો એક જ રેખામાં ન હોય એટલે બંને જુદી જુદી રેખામાં હોય તેમના યોગગણને આપણે શું કહીએ છીએ? ખૂણો. અહીંયા જે રચાય છે તેને શું કહેવામાં આવે છે? ખૂણો. તો ખૂણાના બે પ્રકાર હોય છે, એક માપના આધારે પ્રકાર અને જોડીના આધારે પ્રકાર. તો આપણે ખૂણાને માપના આધારે આપણા અભ્યાસક્રમમાં છે તો આપણે ખૂણાના માપના આધારે પ્રકાર જોઈએ. તો માપના આધારે ખૂણાના 3 પ્રકાર છે, કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ. તો આપણે પહેલો પ્રકાર જોઈએ કાટકોણ. જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ અથવા કાટખૂણો કહે છે. તો કે જે ખૂણાનું માપ 90 અંશ, તો કે ખૂણાઓ 0 થી 180 અંશ સુધી લેવામાં આવે છે. તો કે જે ખૂણાનું માપ 90 અંશ હોય આ રીતે કાટકોણને દર્શાવવામાં આવે છે. જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ અથવા કાટખૂણો કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે લઘુકોણ. લઘુ એટલે નાનો, કાટકોણથી નાનો કોણ. જે ખૂણાનું માપ 0 થી મોટું અને 90 કરતાં નાનું હોય તે ખૂણાને કેવો ખૂણો કહેવાય છે? લઘુકોણ. કાટખૂણાથી નાના માપના ખૂણાને લઘુકોણ કહેવામાં આવે છે. અહીંયા આપણે જોઈ ગયા કાટકોણનો કે આ આકાર કેવો છે? કાટકોણનો આકાર છે. હવે આપણને કહેવામાં આવે છે કે 0 થી મોટું અને 90 કરતાં નાનું. તો અહીંયા 90 અંશનો ખૂણો રચાય છે પણ આપણને નાનો ખૂણો કીધો છે. તો આ જે અહીંયા જે રચાય છે એને કેવો ખૂણો કહેવાય છે? નાનો કોણ, લઘુકોણ કહેવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે ગુરુકોણ. ગુરુ એટલે શું થાય? મોટો. તો કાટકોણથી મોટો કોણ. કાટકોણથી મોટા ખૂણાને ગુરુકોણ કહેવાય છે. જે ખૂણાનું માપ 90 અંશથી મોટું અને 180 અંશ કરતાં નાનું હોય તે ખૂણાને ગુરુકોણ કહેવાય છે. તો આપણે જે અહીંયા પહેલા આકાર જોયો કાટકોણ કે 90 અંશનો હોય અને બીજો આકાર જોયો લઘુકોણ, તે પણ કેવો હતો? 0 થી મોટું અને 90 કરતાં નાનું. અને જ્યારે
ગુરુકોણ હોય છે 180 અંશ કરતાં મોટો હોય છે. તો આ રીતે અહીંયા દર્શાવીએ તો એ કેવો આકાર થયો? 180 અંશનો ગુરુકોણ કહેવામાં આવે છે. એનો આકાર આવો હોય છે. તો બાળ મિત્રો, આપણે ખૂણા તપાસવાનું સાધન વિશે અભ્યાસ કરીએ તો કે રોહિણી અને મોહિની ફરી વાત કરે છે કે આપણે સમાન ખૂણાઓ કેવી રીતે બનાવીએ છીએ. તો કે આપણે ખૂણો તપાસવાનું સાધન બનાવીએ કે જેને આપણે દ્વિભાજક કહીએ છીએ. આપણી કંપાસ પેટીમાં આ રીતે ખૂણો તપાસવાનું સાધન વિભાજક આપેલું હોય છે. તે આપણે જોઈએ એ આવું હોય છે. ખૂણો તપાસવાનું સાધન એને આપણે વિભાજક કહીએ છીએ. આપણી કંપાસ પેટીમાં આવેલું હોય છે. અને આપણે એક કાર્ડ શીટનું પેપર લઈએ અને તેની 2 પટ્ટીઓ કાપીએ સમાન માપની લંબાઈવાળી, અને 2 પટ્ટીઓને આપણે ડ્રોઈંગ પિનની મદદથી એવી રીતે લગાડો કે 2 પટ્ટીઓ સરળતાથી ફરી શકે. તો આ 2 સમાન માપની કાર્ડશીટની 2 પટ્ટીઓ આપેલી છે. તેને ટાંકણીની મદદથી કાં તો ડ્રોઈંગ પિનની મદદથી એવી રીતે લગાવો કે સમાન રીતે ફરી શકે. તો આ આપણી કંપાસ પેટીમાં જે રીતે વિભાજકનું ખૂણો આપેલો હોય છે તપાસવાનું સાધન એ આ રીતે હોય છે. એને આપણે આ રીતે બનાવ્યું. ચલો આપણી પુસ્તકમાં રોહિણી અને મોહિની ખૂણો તપાસવાનું સાધન લઈ તેમના વર્ગની જુદી જુદી વસ્તુઓ અલગ અલગ ખૂણામાં આપવા લાગી. રોહિતનીએ ગણિતનું પુસ્તક લીધું અને તે પણ આ રીતે ગણિતના પુસ્તકને માપે છે અને તે કે એલ આકાર જેવું બને છે કે નહીં તે ખૂણો તપાસવાનો સાધનથી બનાવે છે. તો રોહિણીએ જે એલ આકારનું સાધન બનાવ્યું છે તે આપણી કંપાસ પેટીમાં કેવા આકારનું હોય છે? એ આપણી કંપાસ પેટીમાં એલ આકારની જેમ ખુલે છે અને તેને ખૂણો તપાસવાના સાધનને અંગ્રેજી મૂળાક્ષરને આપણે એલ તરીકે ઓળખીએ છીએ. તો તમારું ગણિત પાઠ્યપુસ્તકના અંદર ખૂણો તપાસવાનું સાધન લઈ આજુબાજુનું વસ્તુનું ચિત્ર બનાવો જેમાં ખૂણો તપાસવાનું સાધન અક્ષર એલની જેમ ખુલે છે. તે તમે ચોક્કસ કહી શકો છો કે જે એલની જેમ ખૂણો ખુલે છે તે કયો ખૂણો હોય છે? કાટખૂણો. તો આપણા પુસ્તકમાં એક ચિત્ર આપેલું છે. એ ચિત્ર શાનું છે? કે બારી છે. તે કે બારી કેવા આકારથી ખુલે છે? કાટકોણ આકારથી. તેવા અલગ અલગ ચિત્રો બનાવવાના છે. તો મિત્રો, જે વસ્તુ એલ આકારમાં ખુલતી હોય તેને તમામ વસ્તુઓ કાટકોણ આકાર હોય છે એવું કહી શકીએ છીએ. તો કે ખુરશી છે, ટેબલ છે, ક્રોસ રોડ થતો હોય ત્યાં છે, કેરમ બોર્ડ છે, આપણો દરવાજો છે. આખો દરવાજો ખોલીએ તો એલ આકારની જેમ ખુલે છે તો દરવાજો છે. તે નાના ચિત્રો અહીંયા તમારે દોરવાના છે. એની નીચે આપણને એક મહાવરો આપેલો છે કે ચિત્રમાં આપેલા ખૂણા જોઈ કોષ્ટક પૂર્ણ કરો. જુદા જુદા ચિત્રો જોઈને કોષ્ટકના નાનો ખૂણો, મોટો ખૂણો કાટકોણથી અને કાટકોણ હોય ખૂણો ખુલતો હોય તેને આપણે જોવાનું છે. તો આપણા પાઠ્યપુસ્તકમાં એક કાતર આપેલી છે, એક હાથની અંદર રચાતો ખૂણો, પતંગની અંદર રચાતો ખૂણો, સાણસી, સ્ટોપનું બોર્ડ આપેલું છે. એ આકારો આપેલા છે તેના આધારે આપણે કયો ખૂણો રચાય છે તે જોવાનું છે. તો કાતર આપેલી છે તો કાતરની અંદર કેવા પ્રકારનો ખૂણો રચાય છે? કાટકોણ, કાટકોણથી મોટો કે કાટકોણથી નાનો? તો કાતરની અંદર કાટકોણથી નાનો ખૂણો રચાય છે. હવે મિત્રો, હાથની અંદર કેવા પ્રકારનો ખૂણો રચાય છે તે આપણે અંદર પુસ્તકમાં આકૃતિ આપેલી છે. તો કે હાથની અંદર કાટકોણ આકાર રચાય છે. પછી નીચે 3 નંબરમાં પતંગની આકૃતિ આપેલી છે. પતંગનો આકાર કેવો છે? ચોરસ છે. એટલા માટે એ પણ કાટકોણની આકાર આપેલો છે તેની અંદર. પછી નીચે સાણસી આપેલી છે. સાણસીની અંદર કેવો આકાર થાય છે? કાટકોણથી મોટો આકાર. અને સ્ટોપનું બોર્ડ આપેલું છે. એ પણ કેવો આકાર છે? કાટકોણથી મોટો આકાર. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 22 ઉપર સુખમનને ઘણા બધા ખૂણાથી રચાતું ચિત્ર આપેલું છે કે જે ચિત્રને તમે જોઈ શકો છો. જેમાં ઘણા બધા ખૂણા છે. છત્રી હોય, ઘોડા ઉપર બેઠેલો માણસ હોય, ઘોડો પોતે હોય, તેમાં ઘણા બધા ખૂણા બને છે. તે ખૂણાની અંદર જ્યાં કાટખૂણો બનતો હોય, કાટકોણથી નાનો ખૂણો બનતો હોય અને કાટકોણથી મોટો ખૂણો બનતો હોય ત્યાં આપણે જુદા જુદા રંગથી આપણે નિશાની કરવાની છે. તો મિત્રો, કાટકોણને કાળા રંગથી નિશાની કરવાની છે, કાટકોણથી મોટા ખૂણાને લીલા રંગથી નિશાની કરવાની છે અને કાટકોણથી નાના ખૂણાને વાદળી રંગથી નિશાની કરવાની છે. આ તમે ઘરે જરૂરથી નિશાની કરશો કે કાટકોણથી મોટો ખૂણો હોય ત્યાં લીલા રંગની નિશાની કરવાની, કાટકોણથી નાનો ખૂણો હોય ત્યાં વાદળી રંગથી નિશાની કરવાની અને કાટખૂણો હોય ત્યાં કાળા રંગથી નિશાની કરવાની છે. તો બાળ દોસ્તો, પ્રશ્ન નંબર 3માં આપણે ખૂણાની આસપાસ પસંદગીનું ચિત્ર દોરવાનું છે.
કયા પ્રકારનો ખૂણો છે તે પણ લખવાનું છે અને પહેલી આકૃતિમાં તે દર્શાવેલું છે કે કયા પ્રકારનો ખૂણો બને છે. પહેલી આકૃતિ આપણને આપેલી છે કે કાટકોણથી નાનો ખૂણો બને છે, ત્યાં ચિત્ર પણ આપેલું છે. બીજી આકૃતિ આપણને એલને આકાર આપેલો છે. એલ આકાર એટલે કયો ખૂણો થાય છે? કાટકોણ. તો કાટખૂણો આકાર કયો આકાર કહેવાય? ફોટો ફ્રેમ હોય એને આપણે કેવો આકાર કહીએ છીએ? કાટકોણ આકાર. હવે બાજુમાં એક ચિત્ર આપેલું છે, એ કયો આકાર છે? એ પણ કાટકોણ આપેલો છે કે આપણા ઘરના મકાનની ઉપર જે છતનો ઉપરનો ભાગ હોય એને પણ આપણે કાટકોણ કહીએ છીએ. આકૃતિ નંબર 4 આપેલી છે, એ ખૂણો કેવો રચાય છે? કાટકોણથી મોટો કોણ. કાટકોણથી મોટો કોણ એટલે આપણે જે લેપટોપ ખોલીએ છીએ એ લેપટોપનો આકાર પણ કાટકોણથી મોટો થાય છે. મોબાઈલ તમે સૌએ જોયો જ હશે, ક્લિપવાળો મોબાઈલ, એમાં પણ કાટકોણથી મોટો આકાર થાય છે. હવે છેલ્લે 2 આકૃતિ આપેલી છે, એમાં બંનેમાં કાટકોણથી નાનો આકાર થાય છે. પક્ષીની ચાંચ જેવો આકાર દેખાય છે તો એ કાટકોણથી નાનો છે. તો પહેલી આકૃતિમાં આપણને આઈસ્ક્રીમના કોન જેવો દેખાય છે અને બીજી આકૃતિમાં માછલી જેવો દેખાય છે. એટલે આપણે દરેક પ્રકારના ખૂણાને ચિત્ર દ્વારા દર્શાવી શકીએ છીએ અને કાટકોણ છે, કાટકોણથી નાનો છે કે કાટકોણથી મોટો તે પણ દર્શાવી શકીએ છીએ. તો આપણા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 23 ઉપર એક પ્રવૃત્તિ આપેલી છે. એક ચોરસ કાગળનો ટુકડો લો, એને અડધી ગળી વાળો, તેને ફરીથી એક વખત ગળી વાળો, છેલ્લે વાળેલી ગળી ખોલો જેથી કાગળ અડધો વળેલો દેખાય છે. કોઈ એક ખૂણો લઈ તેને તૂટક રેખા વડે ગળી વાળો. તો કાગળ ઉપર તમને કાટકોણ દર્શાવતી રેખાઓ, કાટકોણથી નાનો ખૂણો દર્શાવતી રેખાઓ અને કાટકોણથી મોટો ખૂણો દર્શાવતી રેખાઓ મળે છે. આ પ્રકારના ખૂણાઓ જુદા જુદા, તેમને અલગ અલગ રંગથી દર્શાવો. હવે નીચે તમારા શરીર સાથે રચાતા ખૂણા આપેલા છે કે તમે આ ખૂણા બનાવી શકો છો કે તમારા હાથથી કાટકોણ બને છે, તમારા પગથી કાટકોણથી નાનો ખૂણો બને છે, તમારા હાથથી કાટકોણથી મોટો હોય તેવો ખૂણો બને છે, તમારા શરીરથી કાટકોણથી મોટો હોય તેવો ખૂણો બને છે. પ્રયત્ન કરી જુઓ, ખૂબ જ મજા આવશે. તો અહીં ચિત્રમાં આપણને જવાબ પણ આપેલા છે, તમે જવાબ પણ જોઈ શકો છો. આ પ્રકારના જવાબ તમે પ્રેક્ટિકલ કરીને પણ મેળવી શકો છો. આના જેવા ચિત્રો સળીની મદદથી તમારી નોટપોથીમાં દોરો. કાટકોણ, કાટકોણથી નાનો અને કાટકોણથી મોટો તેવા ખૂણા દોરો. બાગમાં રચાતો ખૂણો આપેલો છે આપણને. મારું કોણ નૃત્ય બતાવે છે તે આપેલું છે. તો બાળ દોસ્તો, અહીંયા મધમાખી જે મધ એકઠું કરવા જાય છે ત્યારે સૂર્યમાંથી જે ઉર્જા પ્રાપ્ત કરે છે તે ફૂલોમાં પણ ઉર્જા પ્રાપ્ત કરે છે અને મધપૂડો બનાવે છે અને એક પ્રકારનો ખૂણો રચાય છે. જે કાટકોણથી મોટો છે કે નાનો તે તમારે નક્કી કરવાનું છે, પણ તે ખૂણો કેવો છે? કાટકોણથી નાનો ખૂણો રચાય છે. પછી નીચે આપણને એક પ્રવૃત્તિ આપેલી છે કે બાગમાંથી કેટલાક પાંદડા એકઠા કરો અને દરેક પાંદડા ઉપર રંગ લગાવી તેને છાપો. પાંદડા ઉપરના ખૂણા જુઓ, કયા ખૂણા કાટકોણથી નાના છે અને કયા ખૂણા કાટકોણથી મોટા છે. તો તમે ઘરે પાંદડા એકઠા કરી આ પ્રવૃત્તિ ઘરે ચોક્કસથી કરજો. નીચે 2 બાળકીઓની વાત કરી રહી છે. અરે પેલા પક્ષીઓ જુઓ, તેની ચાંચનો કોઈ ખૂણો બનાવે છે અને જે કાટકોણથી નાનો ખૂણો છે. અહીંયા ચિત્રમાં એક પક્ષીનું મોં આપેલું છે જેમાં કાટકોણથી નાનો કોણ દેખાય છે આપણને. અહીં એક લક્કડખોદ કહે છે કે હું એક લક્કડખોદ છું, મારી ચાંચ ખૂબ જ તીક્ષ્ણ છે કેમ કે તેને લાકડું કાપવાનું કામ હોય છે. તો પક્ષીઓની ચાંચ દ્વારા પણ આપણને ખૂણાઓની સમજ મેળવી શકીએ છીએ. તો એવા પક્ષીઓ શોધો કે જેમની ચાંચના ખૂણા નાના હોય છે. તો ચિત્રમાં આપણને ચિત્રમાં જે આકૃતિઓ દર્શાવી છે પક્ષીઓની, એની ચાંચમાં પણ કેવા ખૂણા દેખાય છે? નાના ખૂણા દેખાય છે. ચિત્રમાં 2 ડાળીઓ વચ્ચેના ખૂણાને નિશાનીથી દર્શાવો. કઈ 2 ડાળીઓ વચ્ચેનો ખૂણો સૌથી મોટો હોય છે? તો આપણે ચિત્રમાં અહીંયા જે 2 પક્ષીઓ એક જ ડાળી ઉપર બેઠેલા છે તેમના ખૂણો કેવો હોય છે? કાટકોણથી મોટો ખૂણો છે. અહીં દર્શાવેલો આપણને ચિત્રમાં જોવા મળે છે.